ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તારમાં ગટરના પાણી પીવાનું પાણી સાથે મિક્સ થતા ત્યાંના લોકો ખૂબ પરેશાન છે અને આને લઈને આજે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઢોલ નગારા સાથે કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા અને આ દરમિયાન દૂષિત પાણીને લઈને અધિકારીઓને જ્યારે ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ઓફિસમાં જોવા જેવી થઈ। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્માર્ટ સિટી અમદાવાદના દાવા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી હવે હલવું જોઈએ, કેમ કે જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જ મત વિસ્તારમાં ગટરના પાણી સાથે પીવાનું પાણી મિશ્રિત થઈને આવી રહ્યું છે અને લોકો પીવા માટે મજબૂર બની રહ્યા છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ આજે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ધુમાડો છે તે તંત્રદાર કરવામાં આવી રહ્યો છે, પણ આજે અમદાવાદના શહેરીજનો પીવાના શુદ્ધ પાણી માટે પણ વલખા મારવા ત્યારે અમદાવાદના શહેરીજનો પીવાના શુદ્ધ પાણી માટે પણ વલખા મારવા પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન ત્યારે આજે જે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટની આગેવાનીમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં દૂષિત પાણીની બોટલો સાથે સ્થાનિકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારે વિરોધ કર્યો અને જ્યારે અધિકારીની ચેમ્બરમાં પહોંચ્યા તે દરમિયાન શું થયું તે જોઈ લો। કે કાલે આજથી આ પાણી હાલની સિચ્યુએશનમાં અત્યારે ભરીને આવેલું પાણી છે। મારી વાત તો સાંભળો, તમે બોલી લીધું સાહેબ, તમે બોલશો તો કઈ રીતે ચાલે? આ અત્યારે તાજું ભરીને લાયા છે, આનો વિડીયો છે ભરતો આજનો, બરાબર? એ તમને જોઈતો જ બતાવી દઉં। આ પાણી અત્યારનું છે ને, હાલની કન્ડિશનમાં લોકો આવી પાણી પીવે છે। તમે એવું કીધું હું કાલ સવારે આવીશ, મારી વાત સાંભળો, કાલ સવારે આવીશ, પાણીનું ટેન્કર મોકલીશ અને કાલ સવારે હશે લાઈન કાપી દઈશ। હવે અત્યારે કેટલા વાગ્યા? અત્યારે એક વાગ્યાથી કાલે સવારે તમે એવું કીધું હું 7 વાગે આવીશ, પણ એમને કમ્પ્લેન નહીં સાહેબ, એ તો તમે કીધું નથી આપી। એક મિનિટ તો ઉભા રહો, એક મિનિટ, મારી વાત, તમે કીધું કમ્પ્લેન, હા નથી આપી કમ્પ્લેન, તમને અમે કોર્પોરેટર નથી આપી, અમે કોર્પોરેટર રજૂઆત કરી મારા પર, પણ હું શું કહેવા માંગુ છું એમનો જવાબ। અત્યારે 1 વાગ્યાથી કાલે સવારે 7 વાગ્યા સુધી આ પાણી પીવાનું, ના ના પણ પીવાનું પાણી છે, ટેન્કર આપી દો। એક મિનિટ, આપણે હજુ અમારી જરૂરત ના આવે, સ્થાનિક સંભાળીને ફોન ના કરવાનો હોય, તેમના જે સ્થાનિક સાંભળો સાહેબ, તમે કહો છો ને અરજી નહીં આપેલી, અરજી આપેલી ઓનલાઈન આપેલી છે, સાહેબ ઓઢવના પ્રતિનિધિની જવાબદારી બને કે આમ જનતાની જવાબદારી બને? ત્યાં ઉપપ્રમુખ સોસાયટીમાં રહે છે, એમને જે તકલીફ હેરાન થયા છે ના કહી શકે, એવું શું ફરક પડે છે સાહેબ? એવું ના હોય સાહેબ, નક્કી કરવાનું કોણ? એ તમે નક્કી કરશો સાહેબ? એ નક્કી કોણ કરશે કે 4 જણા રજૂઆત કરે? 50 જણા એવું ના હોય સાહેબ, આ લોકો ગટરનું પાણી આપણે ગટરનું પાણી પીએ છીએ, આપણે ગટરનું પાણી પીવા મજબૂર છીએ। અહીંયા ભાજપની સરકાર ગુજરાતમાં છે, કોર્પોરેટર ભાજપના, સેન્ટ્રલમાં ભાજપની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર, અને આવું પાણી પીવડાવે છે। તમે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવો છો અને તમે ખાલી રજૂઆત કરવા માંગો છો કે આવું ગટરનું પાણી શા માટે પીવડાવો છો? એ રજૂઆત કરવા માટે બી અંદર જવા નથી। તમે વિચારો, આપણે કઈ પાકિસ્તાનથી કોઈ આવ્યું છે? આ બધા ગુજરાતના લોકો છે, એમ છતાં રજૂઆત નથી કરવા દેતા। આપણે કોઈ વિરોધ નથી કરવાનો, અમારો હક છે, રજૂઆત કરવી અમારો હક છે। તમે રોકી શકો? આ પાણી અત્યારે લોકો પીવે છે અને આવું પાણી અમારે જોઈએ છે, અને આ આખા ઓઢવ વિસ્તારની વાત છે। અહીંયાથી ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે, જગદીશ વિશ્વકર્માનો વિસ્તાર છે, અને ત્યાં સાહેબ આ લોકો
એમને સાહેબને વોટ આપી જીતાડે સાહેબ, આજ તો ગતિ છે ગુજરાત. અને હવે તો પ્રદેશ અધ્યક્ષ થઈ ગયા. હું તો કહું, તમારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અહીં રહેતા છે, એમને પીવડાવો ને ચોખ્ખું પાણી. બધાને શું, અમે તો એમના માટે લડીએ છીએ કે અમને ચોખ્ખું પાણી મળે. અમે તો જગદીશભાઈ વિશ્વકર્મા માટે લડીએ છીએ કે અમને ચોખ્ખું પાણી મળે અને પ્રાથમિક સુવિધા અમને મળે. અને સાહેબ, આ તો પ્રાથમિક જરૂરિયાત છે. ખોટો વિરોધ કરવા નથી આવ્યા છે. ઘટનામાં પહેલા તો આજે રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને અટકાવવામાં આવ્યા. થોડાક સમય માટે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું. ત્યારબાદ આ ઘટનામાં જે લોકોની સ્થાનિક સમસ્યાઓ છે તેને લઈને અધિકારીની ચેમ્બર સુધી જવાનો તો મોકો મળ્યો અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રોષે ભરાયા હતા અને કહ્યું કે જનતાના જે પ્રશ્ન છે, જે રજૂઆત છે તેને લઈને તેઓ આગામી સમયમાં પણ આવી લડાયક ભૂમિકામાં જોવા મળશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.